હું કલાકાર અતુલ પડિયા વડોદરાથી. બેન સોનલનો શો આજે જે ફોટોગ્રાફી માટે અહીં જે રજૂ કર્યો છે એમાં સાક્ષી રૂપે હું છું, કારણ કે લગભગ પિક્ચર મારી સાથે જે અમે જર્ની કરી 2 વર્ષની અંદર જુદી જુદી હિમાચલ પ્રદેશના જુદા જુદા શહેરોમાં જઈને અમે સાથે હતા અને ફોટોગ્રાફ્સ થયા છે. એક એનો આનંદ પણ છે અને એ જે અમે સાથે રહ્યા હતા એ સમયમાં પણ અમે આ બધી જે પ્રતિકૃતિઓ રિફ્લેક્ટ થાય છે મારા પર કે થોડો કે ભલે પાસ્ટ અમારો થઈ ગયો પણ એ વસ્તુને જોઈને કે અમે નેચરની પાસ્ટ વધારે નજીક રહ્યાનો આનંદ આજે હોલમાં આખી બધી સ્મૃતિઓ તાજી થઈ. બેન સોનલે જે એની રીતે છબીઓ કંડારી છે, પણ જ્યારે અહીંયા જોતા મને એવું લાગે છે કે એને ઘણું બધું કામ કર્યું એ સ્વતંત્ર રીતે, અને આજે એ ફળ રૂપે આજે એક પ્રદર્શનમાં અહીંયા ભરી શકી છે. એનો બી આનંદ છે. અને સ્પેશિયલ મને વડોદરાથી બોલાવ્યો એની બી ખુશી છે. અને આ 3 દિવસ માટે પ્રિવ્યુ ગોઠવવાનો, આ શો પછી જયપુર પણ જવાનો છે જાન્યુઆરીમાં, પણ આ પ્રિવ્યુ જોવા દરેક પધારે. અને એક સારું હિમાલય સબ્જેક્ટ ને હિસાબે જે આખી હિમાલયની ઊભી થઈ છે એનો એક આનંદ લાવો લેવા બધા પધારે એવી હું બધાને વિનંતી કરીશ. ધન્યવાદ. આજે લલિત કલા રવિશંકર રાવલ ગેલેરીમાં એક સરસ મજાનું હિમાચલના ફોટોગ્રાફનું પ્રદર્શન જોયું. બેન સોનલનો આ બહુ જ સરસ પ્રયાસ છે. મેં કહ્યું એમ કે આજે જે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો થઈ રહ્યા છે ત્યારે આ પ્રયાસ ખૂબ જરૂરી છે. લોકો જુએ કે કુદરત જે આપણને આપ્યું છે એ કેટલી સુંદર વસ્તુ છે, એનો આપણે નાશ કરી રહ્યા છીએ. તો આ પ્રદર્શન ઠેર ઠેર યોજાવું જોઈએ અને આ પ્રયાસ માટે સોનલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. લલિત કલા એકેડેમી ગુજરાત રાજ્યના સચિવ, નિવૃત્ત સચિવ તરીકે મને ઘણા બધા પ્રદર્શનો જોવાનો લાભ મળ્યો છે. એમાંનું આ એક સરસ મજાનું પ્રદર્શન આજે જોવા મળ્યું છે, એનો પણ આનંદ છે. બસ સરસ પ્રગતિ કરતા રહો અને આવા જ કુદરતના સાનિધ્યના વિશિષ્ટ પ્રદર્શનો કરતા રહો તેવી શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. હું સોનલ ઓડેદરા. હું પ્રોફેશનલ આર્ટિસ્ટ છું, ફોટોગ્રાફી કરું છું અને ઓર્ગેનાઇઝર બી છું. મારે આ ફોટોગ્રાફી મારા હિમાલય ઉપર છે. હિમાલયના પ્રત્યે મને થોડો વધારે જ પ્રેમ છે. આઈ થિંક હિમાલયમાં જે પોઝિટિવિટી, જે પોઝિટિવ વાઇબ્સ છે એવી પોઝિટિવ વાઇબ્સ બીજે ક્યાંય મળતી નથી. આ હિમાલયના અલગ અલગ જગ્યાના છે. હિમાચલ, ઉત્તરાખંડના મેં 2-3 વાર ત્યાં ટ્રાવેલ હમણાં કરેલું છે. આ જ ટાઈમના ટ્રાવેલિંગ દરમિયાન મેં આ બધી ફોટો ક્લિક કરેલા છે. હા, મેં 2 વર્ષ પહેલા જ મને ફોટોગ્રાફીમાં મેં વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો તિરંગાની ક્લિક પર. હા, ત્યારે મેં પોરબંદરથી ઉત્તરાખંડ સુધીનું આમ તો 5 રાજ્યનું ટ્રાવેલિંગ બાય રોડ કરી અને 3 દિવસમાં જે તિરંગાના જે હર ઘર તિરંગા હતું ત્યારે હર ઘર તિરંગામાં મેં એટલા 5 રાજ્યોના તિરંગાના ક્લિક કરેલા હતા 3 દિવસમાં 15મી ઓગસ્ટ દરમિયાન. નમસ્તે મિત્રો, હું છું જીયા શૈલેષ પરમાર અને આજે હું મારી ખાસ મિત્ર સોનલ ઓડેદરાને ત્યાં હિમાલયમ જેનું નામ છે એના આર્ટ એક્ઝિબિશનમાં હું આવી છું અને તમે જોઈ શકો છો કે શું ફોટોગ્રાફી છે એમની. હિમાલયમ આપણે નામ સાંભળીને જ એવું થાય કે લાઈવ વસ્તુ કે જેને આપણે વર્ષોથી જોતા આવીએ છીએ, જેના વિશે આપણે સાંભળતા આવીએ છીએ, જ્યાં લોકો ટ્રેકિંગ થી લઈ પોતાનું મેડિટેશન થી લઈને હરેક વસ્તુ કરવા માટે જે હિમાલય જાય છે. તો એ જ હિમાલયને લઈને આજ મારી ફ્રેન્ડે ટોપિક પકડેલો છે હિમાલયમ, જેમાં આપણા ઘણા બધા સ્ટેટ કવર થાય છે. તો આજે જેટલા બી ફોટોગ્રાફ્સ હું જોઈ રહી છું એમાં હું બી પોતે એક ટ્રાવેલર છું, તો મને ક્યાંક ને ક્યાંક એવી પોતાની એક મેઝમરાઇંગ કહેવાય ને મેમરીઝ કે મને પણ એવું લાગે કે કોઈ કેપ પહેરી છે તો હા આ લોકોને મળી હશું, કોઈ ટ્રાઇબલ એરિયા છે કે કોઈ ગામડાનું એરિયા છે લાઈક કાશોલ છે કે જીભી નદી છે કે જેટલી પણ હિમાલયમાં નદીઓ છે તો
તો ઘણું બધું આપણે જોઈ શકીએ છીએ અહીંયા ગંગા નદી, યસ, હરિદ્વાર જોઈ શકીએ છીએ, હિમાલયના જે પેલા ફેવરેટ પર્પલ ઓર્કિડ ફ્લાવર્સ છે એ જોઈ શકીએ છીએ, એનું જે વુડન કાર્વિંગ વર્ક છે એ જોઈ શકીએ છીએ, હિમાલયને પોતે જોઈ શકીએ છીએ. સો આઈ રિયલી થેન્ક્સ ટુ સોનલ કે આટલી બધી યાદો તું અમારી તાજા કરી રહી છે. અને આ એક્ઝિબિશનની અમે લોકો ઓલમોસ્ટ 1 મહિનાથી વેટ કરી રહ્યા હતા, જેટલું બનેલું પ્રમોશન અમે પણ કર્યું છે, બટ ધીસ ઇઝ રિયલી નાઇસ. આ જે એનું જે હાર્ડવર્ક છે એ આ બધી ફ્રેમમાં બહાર આવે છે. અને કહેવાય છે ને એક ફોટોગ્રાફી એ શું છે, એ સમય છે, આપણે સમયને કોઈ દિવસ પકડી નથી શકતા, પણ જ્યારે બી આપણે કોઈ ફોટોગ્રાફ હોય એમાં આપણે આપણી 100 વર્ષ પુરાની હોય કે 1000 વર્ષ પુરાની હોય કે 1 દિવસ પુરાની હોય, પણ આપણે મેમરીઝ પકડી રાખીએ છીએ, આપણી મેમરીઝને આપણે કેદ કરી રહીએ છીએ. સો ફોટોગ્રાફી ઇટ્સ મીન કે તમે એક મેમરીને કેદ કરી રહ્યા છો. સો ધીસ ઇઝ ઇટ. અને તમે બી બધા અહીંયા આવો અને આ એક્ઝિબિશનનો લાભ ઉઠાવો. થેન્ક યુ.